બજારમાં આજે તમને ઘટાડા ઉપરના સ્તરેથી આવ્યો ઘટાડો એક સારી શરૂઆત બાદ બજાર થોડા નબળા. નિફ્ટી બેંકની અંદર અત્યારે દબાણ સાથે કામકાજ. ઇન્ડિયા વિક્સમાં આવ્યો 5%નો ઉછાળો. આજે ઓટો શેરોમાં સારી તેજી. ઇન્ડેક્સ 1.25% ઉછળ્યો. ડિફેન્સ અને મેટલ શેરોમાં સારી ખરીદદારી, જ્યારે આજે આઈટી અને ફાર્મા પર થોડું દબાણ. સારા પરિણામોને કારણે ડિલિવરી લગભગ 4% વધ્યો. ફ્યુચર્સના ટોપ ગેનરમાં સામેલ, જ્યારે નબળા પરિણામો અને બ્રોકરેજ ડાઉનગ્રેડને કારણે ટાટા પાવર 2.5% ઘટ્યો. પ્રથમ ત્રિમાસિકમાં સારા પરિણામોને કારણે એમસીએક્સના શેરમાં લગભગ 5%નો વધારો. Q1માં કંપનીનો નફો લગભગ 50% વધ્યો. આ સાથે પરિણામો પછી એલઆઈસી હાઉસિંગમાં પણ 2.5%નો વધારો, જ્યારે નબળા પરિણામોને કારણે હનીવેલ ઓટોમેશન લગભગ 3% ઘટ્યો. બ્રોકરેજના તેજીના અહેવાલને કારણે યુપીએલના શેરમાં ઉછાળો લગભગ 7% વધીને ફ્યુચર્સમાં ટોપ ગેનર. એચએસબીસીની ખરીદદારીની સલાહ સાથે 775ના લક્ષ્યાંક. આશા વ્યક્ત કરી કે કંપનીની બેલેન્સ શીટ ભવિષ્યમાં સુધરતી રહેશે. અને વ્યાજ દરો પર આજથી શરૂ થશે આરબીઆઈ એમપીસીની 3 દિવસની બેઠક. બુધવારે થશે પોલિસીની જાહેરાત. મોંઘવારી, લિક્વિડિટી અને ગ્રોથ આઉટલુકની કમેન્ટ્રી પર રહેશે ખાસ ફોકસ.